શિયાળામાં કામ આવે તેવી 30 જરૂરી બાબતો। 1. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે। 2. શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે। તે માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળ પીવો ફાયદાકારક છે। તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે। 3. ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે। ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓવરઓલ હેલ્થ સારી રહે છે। 4. ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચનક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડ એટલે કે ગેસ બનતા અટકાવે છે। 5. ગોળની તાસીર ગરમ હોય છે। જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે। તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે। 6. ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન એક વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે। હા, જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસ કરવું જોઈએ। 7. લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખવો। આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ ચાલી શકે છે। 8. જો વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નારિયેળનું પાણી +2 ચમચી મધ +3 ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ। 9. ભોજન પછી તુરંત જ શૌચ થાય તો 1 ચમચી આંબળાનું ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલા ખાવું। 1. ગાદલા પર સૂવું ત્યજવું જે કમરના દુખાવાના દર્દીઓ માટે ખૂબ જરૂરી છે। 1. જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ। બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે। આંખો મજબૂત બને છે। 1. શરદી ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે। સાથે જ ગરમ પાણીમાં 1 ટીમ્પું લવિંગનું તેલ નાખીને વરાળ લો તો રાહત મળશે। 3. સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે। આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા છે। સાઇટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ। 4. બ્લેક કોફી મોઢાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવર કેન્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે। 5. શિયાળા દરમિયાન દરરોજ 1 નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે। તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને તાવ સામે રક્ષણ મળે છે। 6. જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। નાના જામફળમાં ફાઇબર અને મિનરલ્સ વધુ હોય છે અને માત્ર 30 થી 60 કેલરી હોય છે। તેથી જેઓ સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે। 7. વજન ઘટાડવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર મીઠા લીમડાના પાનને સીધું ચાવીને ખાઈ શકો છો। સવારે ખાલી પેટે કરી પત્તા ચાવો। તેનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે અને તમારા શરીરનું મેટાબોલિઝમ શરૂ થાય છે। 8. સૂકા નાળિયેરમાં મેંગેનીઝને કોપર સહિતના ખનિજોનું પ્રમાણ વધુ હોય છે જે તંદુરસ્ત હાડકાં અને ઉત્સેચકોને જાળવવામાં મદદ કરે છે। 9. ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે। 2. ઠંડા હવામાનમાં વાયરલ ચેપનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે। આ સ્થિતિમાં કાળા મરીમાં હાજર એન્ટીમાઇક્રોબાયલ ગુણ તમને ફાયદો પહોંચાડી શકે છે। 1. મીઠા લીમડાના પાનનું મિશ્રણ વાળમાં લગાવવાથી માત્ર વાળ કાળા કરવામાં મદદ મળે છે। 2. એલચી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે। એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવા માટે પણ એલચી ફાયદાકારક બને છે।
2-3 જો ત્વચા પર ખીલની સમસ્યા હોય અથવા તમે સ્કિન ટોન સુધારવા માંગતા હોવ તો મલાઈમાં હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. 2-4 તમે ગરમ કપ દૂધમાં 1 અથવા 2 ચમચી ઘી મિક્સ કરી શકો છો અને સૂતી વખતે લઈ શકો છો. આ કબજિયાતથી છુટકારો મેળવવાની સૌથી અસરકારક અને કુદરતી રીતો તરીકે કાર્ય કરે છે. 2-5 નહાવા માટે ચણા કેમના લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરવો. 2-6 તાવ આવે તો સૌથી પહેલા 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ, અપટી હળદર, 4 થી 5 કાળા મરીનો પાવડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3 થી 4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે. 2-7 જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હૂંફાળા ગરમ પાણીમાં 1 ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે. 2-8 પેટ ફૂલી ગયું હોય તો 1 ચપટી હિંગમાં થોડું સંચળ અને થોડો લીંબુનો રસ ઉમેરી હૂંફાળા પાણી સાથે પી જવું. તેમાં રહેલ એક્ટિવ એન્ઝાઇમ ગેસને તુરંત જ દૂર કરે છે. 2-9 દાંતનો દુખાવો થતો હોય ત્યારે લવિંગને કતરીને તેને દાંત વચ્ચે મૂકી દેવું અથવા 1 રૂમ વઘાણી થોડી રાખીને એ રૂને દાંત વચ્ચે દબાવી દેવું. 10 મિનિટમાં દાંતનો દુખાવો બંધ થઈ જશે. 3-0 જો તમને બહુ માથું દુખતું હોય તો દૂધીને ખમણીને 1 પોટલીમાં બાંધીને માથા પર રાખવી. થોડી વારમાં આ માથાનો દુખાવો ઓછો થઈ જશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરો. આભાર.